હેલો ફ્રેન્ડ્સ, અ વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જે જનરલ એગ્રીકલ્ચરને રિલેટેડ આપણી આજની એમસીક્યુ સિરીઝ રહેલી છે. અને આજની આપણી એમસીક્યુ સિરીઝ છે એની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ લોકો આપણી જોડે નવા જોડાય છે એ લોકોને જો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોડાઈ શકે છે. અને આપણે સ્ટાર્ટ કરીએ આજની એમસીક્યુ સિરીઝ એની પહેલાં હું તમને જણાવી દઉં કે આજે આપણો વીકેન્ડ છે એમસીક્યુ છે એટલે કે આજે આપણો થર્સડે છે અને આવતીકાલે એટલે કે ફ્રાઈડે એન્ડ સેટરડે આપણે લેક્ચર સેશન હશે. પરંતુ હું એવું વિચારી રહી છું કે તમને લેક્ચર સેશનમાં હવે આપણે જે કૃષિ વિદ્યા જે બુક છે કે જે આપણે રિવાઇઝ કરવાની સ્ટાર્ટ કરીએ 10th, 11 અને 12 ત્રણેય માટે કૃષિ વિદ્યા બુક આવે છે. તો એવું હશે તો હું જોઉં છું કે ચેપ્ટર વાઇઝ તમારા માટે લઈને આવું કે પછી કોઈ ટોપિક વાઇઝ એ હું જોઉં છું. પરંતુ હું એવું વિચારી રહી છું કેમ કે ઘણા લોકો એવું કીધું છે કે મેડમ કૃષિ વિદ્યા બુક છે એ અમને મળતી નથી, તો એના માટે અમે શું કરીએ. તો એનું આપણે સોલ્યુશન માટે આપણે કૃષિ વિદ્યા બુક જે છે કે જે લઈને એના લેક્ચર અથવા તો એના ચેપ્ટર વાઇઝ આપણે લઈને કંઈક વિચારી રહ્યા છીએ. તો એ હું તમને અપડેટ આપતી રહીશ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં. એટલે આપણે જોઈએ મેળ આવશે તો આજ ફ્રાઈડેથી મતલબ કે આવતીકાલે જ અધરવાઇઝ સેટરડે બેમાંથી એક આપણે કોશિશ કરીએ કે આવી જાય. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનું આપણું એમસીક્યુ સિરીઝનો ફર્સ્ટ ક્વેશ્ચન કે ખાદ્ય ઉત્પાદન અને જીવજંતુઓ સંબંધિત જે બાયોટેકનોલોજી છે તો એનું નામ જણાવો. એટલે કે જે ખાદ્ય ઉત્પાદન અને જીવજંતુઓ સંબંધિત જે બાયોટેકનોલોજી છે કે જે છે યલો બાયો ટેકનોલોજી એટલે કે પીળી બાયોટેકનોલોજી તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને ફ્રેન્ડ્સ, આપણી જે એક્ઝામ છે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની એનો હજુ સુધી આપણને સિલેબસ આવેલો નથી અને એક્ઝામ ક્યારે આવશે એની ડેટની કોઈ શક્યતા કોઈ પાસે છે નહીં. મેં ઘણા આગળ પૂછાવેલું છે પરંતુ કંઈ સ્પેસિફિક અપડેટ આપણને મળતા નથી. એટલે આપણે અત્યારે એક જ વસ્તુ કરવાની છે, આપણે જે રિવિઝન કરીએ છીએ જે એમસીક્યુ સિરીઝ આવે છે એ તમારે સોલ્વ કરવાની છે અને તમારા લેવલ પર તમે જે પ્રિપરેશન કરી હોય એનું તમારે રિવિઝન કરવાનું છે કે જેથી એક્ઝામ ગમે ત્યારે આવે પરંતુ તમે કેપેબલ હોવા જોઈએ, તમે રેડી હોવા જોઈએ. એ માટે આઈ નો કે તમારું હવે જે પેશન્સ લેવલ હોય છે એ ઓછું થઈ જતું હોય છે કેમ કે આટલો સમય થઈ ગયો હજુ સુધી તમારા માટે સિલેબસ પણ અવેલેબલ નથી થયો અને એક્ઝામ ડેટનું પણ નથી. તો હું તમારી જે પરિસ્થિતિ છે એને સમજી શકું છું, પરંતુ ગમે એવી લાઈફમાં પરિસ્થિતિ હોય આપણે એ પરિસ્થિતિની સામે ઝઝૂમવાનું હોય છે, ઊભા રહેવાનું હોય છે, હિંમત હારી જવાની હોતી નથી. એટલે આ સમય છે એ પણ જતો રહેશે. નો ડાઉટ વેઇટ કરવી થોડી હવે ટફ થાય છે તમારા લોકો માટે કેમ કે બધાના મને જે મેસેજ આવે છે, મેલ્સ આવે છે એ ઉપરથી હું જોઉં છું. પણ કંઈ વાંધો નહીં, એક્ઝામની ડેટ ઇઝીલી આવી જાય જલ્દી એવી આપણે આશા રાખી શકીએ છીએ. પરંતુ તમારે જે આપણી પ્રિપેરેશન છે એ કન્ટિન્યુ રાખવાની છે અને બીજી પણ સાઈડ બાય સાઈડ જે પણ ગવર્મેન્ટ એક્ઝામ આવતી હોય છે એની પણ તમારે સાથે સાથે પ્રિપેરેશન કરવાની છે. કેમ કે શાયદ એવું થઈ શકે કે આ એક્ઝામ લેટ જાય તો બીજી એક્ઝામનો તમને ચાન્સ મળે અને મે બી એમાં તમારું જો સિલેક્શન થઈ જાય તો પણ તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી બની રહે એટલા માટે. કેમ કે મને યાદ છે કે 2024 સમથિંગ, હા, 1 યા 2 જાન્યુઆરીના દિવસે જ એક સંશોધન મદદનીશ અને રિસર્ચ મદદનીશ, હા, એ લોકોની વેકેન્સી આવેલી હતી કે જે આંકડાશાસ્ત્ર રિલેટેડ હતું. પરંતુ એ લોકોનું આખું યર કમ્પ્લીટ થઈ ગયું અત્યારે છતાં પણ એની એક્ઝામ અત્યારે કન્ડક્ટ થયેલી નથી. તો એ જે સિચ્યુએશન છે એ જે સ્ટુડન્ટ્સ હોય છે એ લોકોને જોતાં એવું મને ફીલ થઈ શકે છે કે મે બી આપણું એક્સટેન્ડ થાય યા થોડું લાંબુ ખેંચાય તો આપણી પાસે બીજો સ્કોપ હોવો જરૂરી છે. એટલા માટે તમે તમારી જે બેસ્ટ હોય છે એ રીડિંગની ટ્રાય કરો, વ્યવસ્થિત રીતે રિવિઝન કરો કે જેથી આજે આપણો ત્યાંનો ટાઈમ પીરિયડ છે એ તમે યુટિલાઇઝ કરી શકો અને એક્ઝામ ગમે ત્યારે શેડ્યુલ થાય તમે ઇઝીલી એ એક્ઝામનું જે હોય છે મતલબ તમારું આઉટપુટ હોય છે એમાં આપી શકો. એ તમારે ખુદથી સેલ્ફ પ્રિપેરેશન કરવાની છે એ વસ્તુ માટે અને સેલ્ફ મોટિવેટેડ રહેવાનું છે.
પહેલી તો વાત જ કે સેલ્ફ મોટિવેટેડ રહ્યો. એવું નહીં કે એક્ઝામ ક્યારે આવશે તો હું પ્રિપરેશન છોડી દઉં. અધરવાઇઝ એક્ઝામની જ્યારે ડેટ ડિસાઇડ થાય અથવા તો ડેટ જ્યારે એક્ઝામની આવે એ ત્યારથી હું પ્રિપરેશન સ્ટાર્ટ કરું. જો આ તમારું થિંકિંગ હોય તો બિલકુલ ગલત છે. આ સ્ટ્રેટેજી સાથે તમે પ્રિપરેશન ના કરતા. હજુ હું તમને કહું છું, તમે તમારું જે પ્રિપરેશન સ્ટ્રેટેજી છે એ કન્ટિન્યુ રાખો. નો ડાઉટ તમારી બીજી કોઈ એક્ઝામ હોય તો એને તમે ઇમ્પોર્ટન્સ આપો. અત્યારે આપણી એક્ઝામની ડેટ આવેલી નથી એટલે, પરંતુ તમે પર ડેમાં મિનિમમ 1 to 2 અવર તો આપણું જે એગ્રીકલ્ચર રિલેટેડ જે હોય છે એમાં તમે સ્પેન્ડ કરો, કે જેથી એક્ઝામ ગમે ત્યારે આવે તમે રેડી હોવા જોઈએ એટલા માટે. ત્યારબાદ હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એના તરફ આપણે જોઈએ. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સંબંધિત બાયોટેકનોલોજીનું નામ જણાવો. તો ગ્રીન બાયોટેકનોલોજી છે. ગ્રીન બાયોટેકનોલોજી કૃષિ સંબંધિત, અહીંયા કૃષિ આવશે. કૃષિ સંબંધિત જે પણ હશે બાયોટેકનોલોજી કે જેને આપણે ગ્રીન બાયોટેકનોલોજી તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સજીવના જમીનમાં અભ્યાસ કરતી શાખાને જનીન આવશે. જમીનને સજીવનું જે જનીન હોય છે, વનસ્પતિ અથવા તો સજીવના જમીનમાં અભ્યાસ કરતી શાખાને શું કહેવામાં આવે છે? તો જીનેટિક એન્જિનિયરિંગ એ જે શાખા હોય છે, સજીવ હોય છે કે જેના જનીન એટલે કે કંઈ પણ સજીવ હોય છે કે જેના જનીનમાં કંઈ પણ રિસર્ચ કરે તો એ જે રિસર્ચ કરતા હોય કે જેમને જીનેટિક ઇજનેરી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ પદ્ધતિમાં વનસ્પતિના કોઈ પણ ભાગને પ્રયોગશાળામાં નિયંત્રિત તાપમાન, દબાણ અને યોગ્ય પરિસ્થિતિમાં પોષણની મદદથી ઉછેરવામાં આવે છે? તો એવી કઈ પદ્ધતિ છે કે જેમાં આપણે લેબોરેટરીની અંદર એક સ્પેસિફિક ટેમ્પરેચર, એક પ્રેશર અને એક સ્પેસિફિક એન્વાયરમેન્ટમાં આપણે ગ્રો કરતા હોઈએ છીએ. તો આ જે વસ્તુ થતી હોય તો એ જે પદ્ધતિ છે કે જેને આપણે પેશી સંવર્ધન પદ્ધતિ તરીકે ઓળખતા હોઈએ છીએ. શું ઓળખતા હોઈએ છીએ? પેશી સંવર્ધન પદ્ધતિ તરીકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ દ્વારા કયા ફૂલની નવી વેરાયટીઓ બનાવવામાં આવી છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર છે કે જેના દ્વારા ગલગોટાના જે ફૂલ છે કે જેની વેરાયટી છે કે જે ડેવલપ થયેલી છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્યુ એસિડ અને પરિપક્વ થવા પહેલા ફૂલ અને ફળને ખરતા જવાબદાર છે? એટલે કે ક્યુ એસિડ છે અથવા તો ક્યુ હોર્મોન છે, આપણે એવું પણ કહી શકીએ, કે જે પરિપક્વ થતા પહેલા જે પાન અને ફૂલ હોય છે કે જેમને ખરતા અટકાવે છે, તો એના માટે આપણે છે રાઈટ આન્સર છે ઇન્ડોલ એસિટિક એસિડ. આપણો રાઈટ આન્સર છે ઇન્ડોલ એસિટિક એસિડ. અને આ જે ઇન્ડોલ એસિટિક એસિડ છે કે જે કોઈ પણ ફૂલ અને ફળ હોય છે એ પરિપક્વ થાય એની પહેલાં જ ખરી જતા હોય છે, ફ્રૂટ ડ્રોપિંગ થતું હોય તો એને અટકાવવા માટે રિસ્પોન્સિબલ છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અને હા, જે પણ લોકોએ આપણો જે આ હોર્મોન્સ રિલેટેડ, અંતઃસ્ત્રાવ રિલેટેડ લેક્ચર છે કે જેમને ના જોયું હોય તો તમે વ્યવસ્થિત રીતે જોઈ લેજો. એમાં બધા જ આપણા જે હોર્મોન છે કે જે વનસ્પતિમાં કેવી રીતે યુઝફુલ થતા હોય છે, કયા હોર્મોનના લીધે મૂળમાં ફેરફાર થતો હોય છે, કયા ફળ ફૂલ માટે જવાબદાર છે, એ હરેક વસ્તુનું મેં તમને ખૂબ સારી રીતે ડિસ્ક્રિપ્શન આપીને સમજાવેલું છે. તો તમે જેને પણ આ હોર્મોન્સ રિલેટેડ વિડીયો ના જોયા હોય તો એ જોઈ લેજો. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્યુ એસિડ એ એન્ટી જિબ્રેલિન તરીકે વર્તે છે? તો ક્યુ એસિડ છે કે જેને આપણે એન્ટી જિબ્રેલિન કહીએ છીએ, તો એનો આપણો રાઈટ આન્સર છે એબ્સિસિક એસિડ, કે જેમને આપણે એન્ટી જિબ્રેલિન તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચોખાનો પીળો રંગ કોના કારણે જોવા મળે છે? આપણે જોવા મળે છે બ્રાઉન રાઈસ. સામાન્ય રીતે આપણે બ્રાઉન રાઈસ હોય છે કે જે આપણે ફૂડ ડાયટમાં યુઝ કરીએ તો એ ખૂબ જ હેલ્ધી હોય છે. તો એ જે બ્રાઉન રાઈસ છે કે જેમાં આપણને બ્રાઉનિશ કલર જોવા મળતો હોય છે, તો આ જે આપણને બ્રાઉનિશ કલર જોવા મળે છે એના માટે કયું તત્વ રિસ્પોન્સિબલ છે? તો એના માટે બીટા કેરોટીન છે
કે જે રિસ્પોન્સિબલ હોય છે, એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે બીટા કેરેટીન. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા અંતઃસ્ત્રાવ મૂળની સંરચના માટે વધારે અસરકારક હોય છે? શું છે મૂળની સંરચના માટે, એટલે કે રૂટ ફોર્મેશન માટે? તો રૂટ ફોર્મેશન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી હોય છે? તો જ્યારે મૂળની વાત કરવામાં આવે, મૂળ ફોર્મેશન એટલે કે રૂટ ફોર્મેશનની વાત કરવામાં આવે, તો ત્યારે ઓક્સિન આપણો જે અંતઃસ્ત્રાવ છે કે જે ખૂબ જ જરૂરી હોય છે. એટલે આપણો રાઈટ આન્સર છે ઓક્સિન. ઓક્સિન જે આપણો હોર્મોન છે કે જે રૂટ ફોર્મેશન માટે વધારે અસરકારક હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બીજની સુષુપ્તતા તોડવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર હોય છે? તો બીજની સુષુપ્તતાની જો વાત કરવામાં આવે, તો એ સુષુપ્તતા હોય છે કે જેમને બ્રેક કરવા માટે સાયટોકાઇનિન જે અંતઃસ્ત્રાવ છે કે જે જવાબદાર હોય છે. એટલે કે કંઈ પણ બીજ હોય છે કે જે એમની સુષુપ્ત અવસ્થામાં જતું રહ્યું હોય, તો એ જે સુષુપ્ત અવસ્થા હોય છે, ડોર્મન્સી આપણે કહીએ છીએ, તો એ જે ડોર્મન્સીને બ્રેક કરવા માટે જે અંતઃસ્ત્રાવ રિસ્પોન્સિબલ હોય કે જેમને આપણે સાયટોકાઇનિન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બીટી કપાસ શું છે? તો બીટી કપાસ છે કે જે એક ટ્રાન્સજેનિક છોડ છે. શું છે બીટી કપાસ? કે જે ટ્રાન્સજેનિક છોડ છે, અને બીટી કપાસ છે કે જેમાં બેસિલસ થુરેન્જીનેસ નામનું જે છે કે જે આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જીનેટિક શબ્દ કોના દ્વારા આપવામાં આવેલો હતો? તો જીનેટિક શબ્દ જે છે કે જે સૌપ્રથમ વખત બેસ્ટોન દ્વારા આપવામાં આવેલો હતો. કોના દ્વારા આપવામાં આવેલો છે? બેસ્ટોન દ્વારા સૌપ્રથમ વખત જીનેટિક શબ્દ છે કે જે આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણે મૂવ ઓન થઈએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન પર. કઈ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો દર છે કે જે આપણને ધીમો જોવા મળે છે? પ્રકાશ સંશ્લેષણનો દર આપણને જે ધીમો જોવા મળતો હોય છે, એ વનસ્પતિ આપણી છે ડુંગળી અને અનાનસ. આ બંને વનસ્પતિ છે કે જેમાં પ્રકાશ સંશ્લેષણનો દર છે કે જે આપણને ધીમો જોવા મળે છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને, કે જેમાં પ્રકાશ સંશ્લેષણનો દર છે કે જે ધીમો જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કોને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે? તો આત્મઘાતી કોથળી તરીકે જે ઓળખવામાં આવતું હોય, તો એ છે લાઇસોઝોમ. લાઇસોઝોમ છે કે જેમને આત્મઘાતી કોથળી તરીકે આપણે ઓળખવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અને આજની આપણી જે MCQ સિરીઝ છે એનો લાસ્ટ ક્વેશ્ચન છે. તો આજનો આપણો જે MCQ સિરીઝ છે એનો લાસ્ટ આપણો જે ક્વેશ્ચન છે કે જે કેલ્વિન ચક્ર એ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો કેલ્વિન ચક્રની જો વાત કરવામાં આવે, તો કેલ્વિન ચક્ર એ ઘઉં છે કે જેમાં આપણને જોવા મળે છે. આપણે ડિટેલ્સમાં કેલ્વિન ચક્ર, C3 સાયકલ, C3 અને C4 અને કેમ, આ જે અલગ અલગ છે સાયકલ અને પ્લાન્ટ જે હોય છે, કેમમાં કયા પ્લાન્ટનો સમાવેશ થાય છે, એના રિલેટેડ આખો આપણે અલગથી એક વિડીયો લઈને આવશું કે જેમાં તમને ડિસ્ક્રિપ્શનમાં હું સારી રીતે બધું ડિટેલ્સમાં સમજાવીશ. જો અત્યારે તમને એ બધી વસ્તુ સમજાવવા જઈશ તો આપણો જે વિડીયો છે એ ખૂબ લાંબો થઈ જશે. અને આપણી જે MCQ સિરીઝ છે એનો મેઇન એમ જ એ છે કે આપણી MCQ સિરીઝમાં 15 MCQ હશે, અને આપણી જે MCQ સિરીઝ છે કે જેની લેન્થ એટલે કે મેક્સિમમ 15 મિનિટ સુધીની હોવી જોઈએ. તો 15 મિનિટ જ શા માટે? તો કે તમે ગમે ત્યારે બોર થાવ છો, તમને એવું ફીલ થાય કે મને કશું કરવું ગમતું નથી, તો તમે આપણી યુટ્યુબ ખોલી અને આપણું કૃષિ ભંડોળમાં જઈને તમે જોઈ શકો છો. અને 10 થી 15 મિનિટમાં તમે આપણી જે MCQ સિરીઝ છે એ તમને રિવાઇઝ પણ થઈ શકશે. જે ક્વિક રિવિઝનની વાત કરવામાં આવે એ પર્પઝથી જ આપણી MCQ સિરીઝ છે કે જેથી તમે ક્વિક રિવિઝન કરી શકો અને તમને જે પણ તમે પ્રિપરેશન કરો છો એનો તમને આઈડિયા આવે કે તમને કયા લેવલનું યાદ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજની આપણી MCQ સિરીઝ અહીં પૂર્ણ થાય છે. આપણે કાલે ફરી મળીશું નવા લેક્ચરમાં, કેમ કે આજ થર્સડે છે અને આજ આપણી વીકનો જે MCQ સિરીઝ હોય એનો લાસ્ટ ડે છે. તો આવતીકાલે એટલે કે ફ્રાઈડે એન્ડ સેટરડે લેક્ચર આવશે, જે આપણે ડિસાઇડ કરેલું છે એ મુજબ. તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. ઓકે, થેન્ક યુ.